કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મારું નામ છે પાર્થ. આજે હું તમને લોકોને ધોરણ 10 ઇકોનોમિકનું ચેપ્ટર નંબર 1 ડેવલપમેન્ટ ઇન ડિટેલિંગ એક્સપ્લેન કરશું. એકદમ ડીપમાં જશું, એકદમ નાના નાના કોન્સેપ્ટ ભણશું અને ક્યાંથી બોર્ડનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એનું આપણે ડિટેલિંગ ડિસ્કશન કરશું. શરૂઆત કરીએ. પહેલા તો ચેપ્ટરનું નામ સમજીએ. ચેપ્ટરનું નામ શું છે? ડેવલપમેન્ટ. હવે ડેવલપમેન્ટ ચેપ્ટરની પહેલા તમારે લોકો એક નાનકડો અમથો કોન્સેપ્ટ સમજવો જોશે. જો કે કોન્સેપ્ટ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ તમારે સમજવો જોશે કે ડેવલપમેન્ટ એકચ્યુઅલી શબ્દ શું છે. આપણે કહી શકાય કે ચેપ્ટરનું થોડુંક ઇન્ટ્રોડક્શન છે. હવે એક શબ્દ સમજો. એક શબ્દનું નામ છે ડેવલપમેન્ટ અને બીજા શબ્દનું નામ છે ગ્રોથ. આમ જોવા જાય તો બંને શબ્દ થોડાક સિમિલર લાગે છે, નહીં? પણ હવે હું તમને કહીશ કે આ બંને શબ્દ થોડાક અલગ અલગ છે. કઈ રીતે? ડેવલપમેન્ટનો મતલબ થાય વિકાસ થવો અને ગ્રોથનો મતલબ થાય વૃદ્ધિ થવી. હવે તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, કોઈ છોકરો છે. એ છોકરો ધીરે ધીરે મોટો થશે તો એના શરીરનો આકાર વધવો, એના વાળ લાંબા થવા, દાઢી આવી, દાંત આવવા, એ બધું શું છે? બધું ગ્રોથ છે. મતલબ શું? તો ગ્રોથ થાય છે એકચ્યુઅલી નેચરલ છે. એમાં કોઈ પણ પ્રકારનો હ્યુમનનો હાથ નથી. એવું જોયું કે કોઈ વ્યક્તિ ધીરે ધીરે મોટો થાય છે તો ઉપરથી એક વ્યક્તિ ખેંચે છે, નીચેથી એક વ્યક્તિ ખેંચે છે, બંને ખેંચે ત્યારે જઈને મોટો થાય. એવું થાય છે? નહીં. ઓટોમેટિક ધીરે ધીરે એ વ્યક્તિની હાઈટ, બોડી, વાળ, દાઢી, દાંત આ બધું ધીમે ધીમે વૃદ્ધિ થતું જાય છે. અચ્છા, નેચરલ છે. તો ડેવલપમેન્ટનો મતલબ શું થાય? ડેવલપમેન્ટનો મતલબ થાય કે એકચ્યુઅલી કોઈ પણ પ્રકારનો નેચરલ પ્રોસેસ નથી. મતલબ શું? તો ડેવલપમેન્ટનો મિનિંગ થાય છે એકચ્યુઅલી આ મેનમેડ છે. મેનમેડ એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, કહેવાય ને મગજનો વિકાસ થવો, બોલવાનો વિકાસ થવો, કઈ જગ્યાએ કઈ બાબતે શું બોલવું એ વ્યક્તિને પ્રોપર જ્ઞાન હોય એને કહેવાય ડેવલપમેન્ટ. હવે આટલું ડિટેલમાં કેમ સમજાવું છું? કેમ કે જો તમને વર્ડનો મિનિંગ પ્રોપર ખબર હશે તો આગળ જે બી કોન્સેપ્ટ આવશે ને ઇઝીલી મગજમાં કરી જશે. અચ્છા, આપણે શેની વાત કરીએ છીએ? અચ્છા, તમે એ લોકોએ જોયું હશે તો અમુક વ્યક્તિનો ખાલી શરીરમાં વિકાસ થાય, મગજમાં હજી નાના છોકરા જેવો, મતલબ એનો ડેવલપમેન્ટ નથી થયો. ડેવલપમેન્ટ એનો થયો નથી. એનું શું થયું છે? ઓનલી ગ્રોથ. ક્લિયર? ડેવલપમેન્ટ એટલે શું? ગ્રોથ એટલે શું? હવે આપણે કરશું ધીરે ધીરે, આરામથી, કોઈ પ્રકારની ઉતાવળ નથી. આપણે મસ્ત ચેપ્ટરની શરૂઆત કરશું. તો ચેપ્ટરની શરૂઆતની અંદર એક રિયાલિટી શું છે? તો રિયાલિટી એવું કહે છે કે ડેવલપમેન્ટ એકચ્યુઅલી ઇન્ડિવિડ્યુઅલી થઈ શકે અથવા તો કન્ટ્રી થઈ શકે. મતલબ ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ એટલે શું? હું ધીરે ધીરે અમુક બુક્સ રીડ કરું, અમુક કોર્સ જોઉં, અમુક સબ્જેક્ટની વસ્તુ રીડ કરું, મારા મગજમાં અમુક કોમન સેન્સ એડ કરું, બધા પાસેથી કંઈક ને કંઈક શીખું, એક્સપિરિયન્સ એડ કરું અને મારું ડેવલપમેન્ટ થાય. એને કહેવાય મારું પર્સનલ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ. હવે શું થાય છે કે એક દેશ છે, એ દેશમાં ધીરે ધીરે ડોલરની કમ્પેરિઝનમાં એનો જે પૈસો છે, દેશનો જેપી પૈસો છે, રૂપીસ છે, એમાં વધારો થાય છે. એટલે કે દેશનો ડેવલપમેન્ટ. દેશ ધીરે ધીરે બળદ ગાડામાંથી એન્જિનમાં આવે છે, એન્જિનમાંથી ફાસ્ટ બુલેટ ટ્રેનમાં આવે છે, ફાસ્ટ બુલેટ ટ્રેનમાંથી લઈને જેટ પ્લેનમાં આવે છે. તો શું થયું? એક દેશનો વિકાસ. તો વિકાસ બે રીતના હોય. એક પર્સનલ વ્યક્તિનો વિકાસ હશે અને એક આખા દેશનો વિકાસ હશે. પણ એક નાનકડો ગમતો ડેવલપમેન્ટ વિશે થોડો કોન્સેપ્ટ છે. ઇઝ એન આઈડિયા ઇઝ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સનો મતલબ શું થાય? જટિલ, અઘરું, સરળ નથી. ડેવલપમેન્ટ એકચ્યુઅલી થોડીક અઘરી વસ્તુ છે. કેમ અઘરી વસ્તુ છે? એમ કે ઇન્ટર ડિસિપ્લિનરી એન્ડ રિલેટેડ ટુ ધ ડેમોક્રેટિક પોલિટિકલ પ્રોસેસ. હવે એકબીજા સાથે સંકળાયેલી. ડેવલપમેન્ટ એકલું નથી, બધી અંદર અંદર કનેક્ટેડ છે. શું કનેક્ટેડ છે? ડેમોક્રેટિક એટલે કે આખા આપણું લોકશાહી દેશ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ આપણો જે આખો દેશ છે એ દેશની અંદર કઈ ગવર્મેન્ટ રન કરે છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે દેશ કેટલો ડેવલપ થયો છે. એક નોટિસ કરજો કે લાસ્ટ 5 યરમાં દેશે કેટલો ડેવલપ કર્યો છે અને લાસ્ટ 5 વર્ષ પહેલાના 5 વર્ષમાં દેશે કેટલો ડેવલપમેન્ટ કર્યો. એ તમે બે કમ્પેરિઝન કરશો તો ખબર પડશે કે એકચ્યુઅલી દેશની અંદર જે ગવર્મેન્ટ છે કઈ રીતે દેશને આગળ વધારે છે. ડેવલપમેન્ટ. હવે એક નાનકડી વસ્તુ સમજાવું, બહુ મજા આવશે. કઈ રીતે? હવે તમને એક વસ્તુ કહું કે ડેવલપમેન્ટ સમજી ગયા? ઓકે, ડન. હવે તમને કહું ડેવલપમેન્ટ અને ગ્રોથ એક દેશમાં કેમ લાગુ પડે. ફોર એક્ઝામ્પલ, એ નામનો દેશ છે, બરાબર છે, અને બી નામનો દેશ છે.
તો એ નામના દેશની અંદર ટાઈમ જતા અત્યારે બળદગાડામાંથી કાર આવી ગઈ છે. મેં કીધું ગ્રોથ થાય નેચરલી, ઓટોમેટિક ટાઈમ જતા. અત્યારે એવો એક દેશ નહીં હોય કે જે હજી આદિમાનવ રહેતા છે. હા, ટ્રાઇબલ કોમ્યુનિટીની વાત અલગ છે. આપણે શું વાત કરીએ છીએ કે કોઈ પણ એવો દેશ નહીં હોય ત્યાં આદિવાસી લોકો રહેતા હશે. તો ધીરે ધીરે લોકો પાસે કાર આવી ગઈ, બંગલા આવી ગયા, બી છે એમાંય કાર છે. પણ હવે દેશની સરકારે એટલું મસ્ત ડેવલપમેન્ટ કર્યું કે અત્યારે BMW છે, બરાબર છે, લેમ્બોર્ગિની છે, ફરારી છે, ઓડી છે, આવી બધી ગાડી છે. તો કહેવાય હા સાચે ડેવલપ કરે છે. અને અહીં આપણે જોઈએ તો અમીરમાં અમીર વ્યક્તિ પાસે ખાલી અલ્ટો જ છે. એ અલ્ટો કઈ 2002 નું મોડેલ. તો કહી શકાય કે ગ્રોથ તો બને નો થયો છે, પણ ડેવલપમેન્ટ એક જ નો થયો છે. તો આપણે આ ગ્રોથ અને ડેવલપમેન્ટ કોના પર્સપેક્ટિવથી જોયું? આપણે જોયું કન્ટ્રીના પર્સપેક્ટિવથી. ડન. હવે આપણે આ લેક્ચરની અંદર એટલે કે કહેવાય તો આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખશું? તો આપણે આ ચેપ્ટરની અંદર શીખવા જેવી વસ્તુ છે, પહેલું તો વોટ ડેવલપમેન્ટ પ્રોમિસ. ડેવલપમેન્ટ કેવા પ્રોમિસ આપે છે એના વિશે ડિસ્કસ કરશું. આમાં બહુ મસ્તનો કોન્સેપ્ટ છે. ડિફરન્ટ પીપલ હેવ અ ડિફરન્ટ ગોલ્સ. સમજાવીશ ડિટેલમાં, બહુ મજા આવશે. એમાંથી બોર્ડના ક્વેશ્ચન નીકળે છે, એટલે આને આઈએમપી ટોપિક કહી શકાય. કેવા ક્વેશ્ચન નીકળે? 2 માર્ક્સના, ક્યારેક ક્યારેક તો આની અંદર આ જ ટોપિકને લઈને 5 માર્ક્સના ક્વેશ્ચન નીકળે છે. એક્સપ્લેન why and how different people have different goal with give 2 or 3 examples. છે કામનો ક્વેશ્ચન. પછી હા, ઇન્કમ એન્ડ અધર ગોલ્સ. એવું નથી કે મારી પાસે દર મહિને 5 લાખ રૂપિયા આવશે તો ડેવલપ થઈ ગયો. ના 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 ના. આજે જે લોકોની કરોડો રૂપિયાની આવક છે એ રાતે દવાઓ પીને સૂવે છે. તો આ જ વસ્તુ આપણે સમજવાની છે. તો પૈસાની સાથે સાથે શું શું જરૂરી છે? અચ્છા, નેક્સ્ટ વાત કરીએ નેશનલ ડેવલપમેન્ટ. આ તો એક વ્યક્તિની વાત થઈ ગઈ. દેશને આગળ તો વધારવાનો છે ને. આપણે આગળ વધશું તો દેશ આગળ વધશે, દેશ આગળ વધશે તો આપણે આગળ વધશું. અચ્છા, આ બહુ મસ્તનો કોન્સેપ્ટ છે. આપણી જે NCERT ની બુક છે એના ફર્સ્ટ પેજમાં, મતલબ ડેવલપમેન્ટ ચેપ્ટરના ફર્સ્ટ પેજમાં એક છોકરો છે, સાયકલ લઈને દોડે છે અને પાછળ આખું મકાન દોડે છે. એવો મસ્ત ફોટો છે. એની અંદર લખ્યું છે, ધ્યાનથી સાંભળજો, હું આગળ વધીશ તો દેશ આગળ વધશે, પણ દેશે આગળ વધ્યો હોય છે તો ઓટોમેટિક મારું ડેવલપમેન્ટ થશે. આ એક મસ્ત સ્ટોરી છે, પણ સમજી શકાય કે જો દેશ સારો ડેવલપમેન્ટ થયો હશે ને તો એના રિસોર્સિસ મારામાં યુઝ થશે ને હું ડેવલપ થઈશ. હું જેટલો ડેવલપ થશે ને એટલો દેશ માટે કંઈક ને કંઈક કરતો જઈશ. તો આખી ફિલોસોફી છે. હા, હાઉ ટુ કમ્પેર ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ સ્ટેટ. એક દેશને બીજા દેશ સાથે કેમ કમ્પેર કરવા? એવું તો હોય નહીં કે અચ્છા પાકિસ્તાન આપણો દુશ્મન છે તો પાકિસ્તાન ડેવલપ જ નથી. ડન. આપણે વિચારીએ અચ્છા યુએસએ ડન ડેવલપ જ હોય, છાતી ઠોકીને કહું ડેવલપમેન્ટ જ હોય. એવું ના હોય. એને કમ્પેર કરવાના કાંઈક ક્રાઇટેરિયા છે. એ કયા ક્રાઇટેરિયા છે એની આપણા ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. પછી ઇન્કમ એન્ડ અધર ક્રાઇટેરિયા. મેં કીધું ને ક્રાઇટેરિયા છે, તો નોટ ઓનલી ઇન્કમ ક્રાઇટેરિયા. તો કે દુબઈ તો બહુ ડેવલપ હે, દુબઈમાં પૈસા પૈસા. હા, તેલ કે કુવે તો દુબઈ પૈસા વાળું? ના 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 ના. તો પૈસા વાળું કોણ છે એ જોવા માટે પૂરો વિડીયો જોવો યાર. એમનો થોડું જવા સરપ્રાઈઝ મળી જાય. બીજા બી ક્રાઇટેરિયા છે. કયા? હું કહીશ, બેઠો છો મોજ કરો ને યાર. પબ્લિક ફેસિલિટી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. આમાંથી ક્વેશ્ચન બને છે, બરાબર છે, આમાંથી ક્વેશ્ચન બને છે. નેશનલ ડેવલપમેન્ટની અંદર PCI આવશે, એમાંથી ક્વેશ્ચન બને છે. આની અંદર ડિફરન્ટ ક્રાઇટેરિયામાં UNDP માંથી આવે છે, ક્વેશ્ચન બને છે. શું બને છે કઈશ આગળ, વિડીયો જોતા રહેવાનું છે. બધી વસ્તુ ડિટેલમાં એક્સપ્લેન કરીશ. A to Z સુધી આપણે મોજ કરવાની છે આ ચેપ્ટરની. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, મસ્ત ટોપિક છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એમાંથી 110% ક્વેશ્ચન નીકળે જ છે. કઈ રીતના? 3 માર્ક્સનો और 5 માર્ક્સનો. ઇવન કાંઈ નહીં તો MCQ તો નીકળશે જ. એટલે આ એક મોસ્ટ IMP મસ્તનો તારલો લગાડી દેવાનો. તારલો ચમકે ને, મગજ ચમકે. ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હવે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. અટા તકી મસ્તનું નાના મોટું ઇન્ટ્રોડક્શન હતું અને ચેપ્ટરમાં શું છે એના વિશે મસ્ત આપણે માહિતી લીધી. ક્લિયર? તો આ ચેપ્ટરની અંદર શરૂઆત કરતા પહેલો ટોપિક છે, જે ટોપિકનું નામ છે હૈલા રાખી જિંદગી. તો શરૂઆતની જ અંદર આ ચેપ્ટરની અંદર ફર્સ્ટ ટોપિક છે. ફર્સ્ટ ટોપિક આપણને એવું કહે છે
વોટ ડેવલપમેન્ટ પ્રોમિસ, ડેવલપમેન્ટ શું પ્રોમિસ કરે છે? શું કરે છે? ડિફરન્ટ પીપલ હેવ અ ડિફરન્ટ ગોલ. દુનિયાની અંદર જેટલા લોકો છે, જેટલા માથા છે, એટલા અલગ અલગ વિચાર છે, એટલી અલગ અલગ ઈચ્છાઓ છે, એટલા અલગ અલગ ડેવલપમેન્ટ ગોલ છે. ક્યારેય એવું નહીં થાય કે હું જે વિચારું છું, મારો જે ગોલ છે એવો જ બીજાનો ગોલ હશે, એવો જ ત્રીજાનો ગોલ હશે, એવો જ ચોથાનો ગોલ હશે. જરાય નહીં. શું કામ એને? કેમ કે એ તો આપણી હ્યુમન પેટર્ન છે, આપણો મગજ જ એમ કામ કરે. શું કહે છે કે જેટલા લોકો છે એટલા અલગ અલગ ડેવલપમેન્ટ ગોલ છે. સાહેબ અમને એક્ઝામ્પલ આપો. આપી દે એક્ઝામ્પલ. ડિફરન્ટ પીપલ. વિચ કાઇન્ડ ઓફ ડિફરન્ટ પીપલ? ફાર્મર થઈ ગયો. ફાર્મર એ પીપલ જ છે ને, હોતો ફાર્મર એટલે કોઈ કૂતરો, એનિમલ, બરાબર છે? ફાર્મર એટલે વ્યક્તિ. બિઝનેસમેન, ટ્રાઇબલ, બિઝનેસમેન, બધા એક હ્યુમન છે. બોય, ગર્લ, હવે આ બધાના ડિફરન્ટ ડિફરન્ટ કઈ રીતે ગોલ થાય? સમજાવું. ફાર્મર છે, ફાર્મરનો ગોલ શું હોય કે હું ગમે એટલી મહેનત કરું તો અલ્ટિમેટ મારો ગોલ એ હશે કે મારી પાસે પહેલા તો સારામાં સારી ઇરિગેશન ફેસિલિટી આવી જાય, એટલે કે સિંચાઈ પદ્ધતિ આવી જાય, જેનાથી પાણી મળે મારા કહેવાય ને ક્રોપ્સ, પાકને, અને પાક ઝાઝો ગ્રો થાય, અને ઝાઝા ગ્રો થયેલા પાકને હું માર્કેટમાં સેલ કરું ને બદલામાં સારામાં સારા પૈસા કમાઉં. તો અલ્ટિમેટ ગોલ શું છે કે મારી પાસે ઇરિગેશન ફેસિલિટી આવે, મારો પાક વધારે ગ્રો થાય, સરકાર મને હેલ્પ કરે, અને મારો જે ક્રોપ છે, મારો જે પાક છે એ બજારમાં વધારે વેચાય અને લોકો વધારે પરચેસ કરે. આ ગોલ કોનો છે? ફાર્મરનો. ટ્રાઇબલનો ગોલ નથી. ટ્રાઇબલનો ગોલ છે કે અમે જંગલમાં રહીએ ને તો કોઈ પણ પ્રકારની સરકારની પોલિસી કે આજુબાજુના ગામના લોકો કે આજુબાજુ શહેરના લોકો અમને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરે નહીં. અમે મસ્ત તમારી લાઈફ જીવીએ. કોઈ અમારા ગામની અંદર, મતલબ અમારા જંગલની અંદર એન્ટર ના કરે, અમારા ટ્રી, ઝાડ એ કાપે નહીં, અમારા જે પ્રાણી છે એનો શિકાર ન કરે, હન્ટિંગ ના કરે, કાંઈ બી ના કરે. બસ અમને જીવવા દે, અને એના ગામડામાં કે એના શહેરમાં જીવે. એ કોનો ગોલ છે? ટ્રાઇબલનો. બિઝનેસમેનનો શું ગોલ છે? તો બિઝનેસમેન ઈચ્છે છે કે સરકાર એકદમ નાની નાની પોલિસી બનાવે, હળવી હળવી પોલિસી બનાવે, જેથી કરીને શું થાય કે આ લોકોને ટેક્સ વધારે ભરવો પડે નહીં. ટેક્સ ઓછો ભરશે તો ઓટોમેટિક આનો પ્રોફિટ વધશે. કોઈ બોય છે તો બોયનો ડેવલપમેન્ટ ગોલ શું હોય? તો બોય એવું ઈચ્છે કે હું મસ્ત ભણું, મસ્ત ગવર્મેન્ટ જોબ ભણું, ગવર્મેન્ટ જોબ કરું, અથવા તો પપ્પાનો જે બિઝનેસ છે પપ્પાનો બિઝનેસ રન કરું, અથવા તો સારામાં સારી જોબ કરું. એ ગોલ હોય. ગર્લનો શું ગોલ છે? ગર્લનો એક જ ગોલ છે કે હું ઇન્ડિપેન્ડન્ટ થાવ, અથવા તો મને ફ્રીડમ. ફ્રીડમ એટલે શું? કે હું આઝાદ થઈ જાઉં. મારે ક્યારેય પણ કોઈની સામે પૈસા ન માગવા પડે, કે કોઈની પરમિશન ન લેવી પડે, કે હું બી બાકીના લોકોની જેમ લાઈફ જીવું. આ કોનો ગોલ છે? ગર્લનો. ગર્લને કોઈ નથી પડી જેવી ટ્રાઇબલને પડી છે. ગર્લને જરાય નથી પડી જેવી ફાર્મરને પડી છે. ગર્લને જરાય નથી પડી જેવી બિઝનેસમેનને પડી છે. ગર્લને શું છે? ફ્રીડમ, ઇન્ડિપેન્ડન્ટ, ઇક્વલ લાઈફ. હું બી જેમ બોય ફરવા જાય છે, રાતના લેટ આવે છે, એન્જોય કરે છે, પોતાના ફ્રેન્ડને મળે છે, હું મારા ફ્રેન્ડને મળું. મારી ઘરે બી કોઈ રિસ્ટ્રિક્શન ન હોય. સમજાણો? ડિફરન્ટ પીપલ હેવ અ ડિફરન્ટ ગોલ્સ. નેક્સ્ટ. હવે આગળ. યસ, ખતરનાક વસ્તુ છે, થોડીક સમજાવવા માટે એક નીચે છે. હવે જો આ બહુ મસ્તનું શું છે? આખે આખું જંગલ છે, મતલબ આખે આખું ફોરેસ્ટ છે. ફોરેસ્ટની અહીંયા એક મસ્ત વિલેજ રહે છે. થોડુંક જંગલમાં વિલેજનો પાર્ટ આવી જાય છે. આ એક મસ્તનું વિલેજ છે. બીજું એક અહીંયા વિલેજ છે, બરાબર છે. પછી અહીંયા એક આખે આખું બહુ મોટું સિટી છે, અને આખે આખું શું છે? આખે આખું ફોરેસ્ટ છે. ફોરેસ્ટમાં કોણ રહે? તો ફોરેસ્ટમાં ટ્રાઇબલ લોકો રહે, આદિવાસી લોકો. હવે અહીંથી છે ને ફોરેસ્ટની અંદર અહીંથી એક મસ્તની આમ રિવર નીકળે છે. રિવર મસ્તની આખી રિવર નીકળે અને આમ વહી જાય. હવે પ્રોબ્લેમ એ થાય છે કે આ રિવર છે ને એ સિઝનલ રિવર છે. સિઝનલ રિવર એટલે શું? ખાલી મોન્સૂન સિઝનમાં જેની અંદર શું હોય? પાણી હોય. બાકી એમાં પાણી હોય નહીં, બાકી સૂકી થઈ જાય. તો જ્યારે મોન્સૂન સિઝનમાં નીકળે ને ત્યારે આ બધા વિલેજના લોકો, સિટીના લોકો, ટ્રાઇબલ લોકો બધા પાણીનો યુઝ કરે. પીવા માટે છે, ફાર્મરી ખેતી કરવા માટે છે, સિટીના લોકો છે, બધા યુઝ કરે.
ચોમાસા પછી તો નદી સુકાઈ જાય તો કોઈને કામ ન આવે. હવે વિલેજના લોકો અને સિટીના લોકો એવું વિચારે છે કે આપણે આ નદીનું પાણી જાય છે ને એ નદીના પાણીને આપણે રોકીએ. શેના માટે? તો મોન્સૂન પછી પાણી રોકાઈ જાય, અને આ પાણી રોકાઈ જાય ને તો આપણે આખા વર્ષ માટે યુઝ કરી શકીએ. તો શું કરે છે? અહીંયા બનાવે છે મસ્તનો ડેમ. કોણ? વિલેજના અને સિટીના. આને કઈ નથી પડી, એક આમાં ચાલશે, અમારે ક્યાં ખેતી કરવી છે, અમારે કેટલું બધું પાણી આવે, જેટલું નીકળે છે એટલે એમને મસ્ત એન્જોયમેન્ટ થાય છે, અમારી લાઈફ મસ્ત ચાલે છે. તો સિટી અને વિલેજ વાળા મળીને મસ્તનો શું બનાવે છે? ડેમ બનાવે છે. ડેમ બનાવે તમને ખબર છે પાણી આવી રીતના મસ્તનું આખે આખું ભરાઈ જાય, આખે આખું આમ પાણી ભરાઈ જાય. વિલેજનો અને સિટીનો શું થયો? આ ગોલ થયો, ડેમ બનાવો. પણ આ ડેમથી ફોરેસ્ટ વાળાને શું થશે? નુકસાન થશે. કેવું નુકસાન થશે? તો પૂર આવતું હશે તો પૂરથી પાણી ભરાઈ ગયું હશે તો બધું પાણી ફોરેસ્ટ વાળાને નડશે. અથવા તો ડેમની ઉપર પાણી હોવાથી નાની નાની બીમારીઓ થાય, જીવજંતુ થાય, જીવાત થાય, રોગચાળો ફાટે, ડિઝીઝ થાય. તો વિલેજમાં ને સિટીમાં ડિઝીઝ પહોંચતા વાર લાગશે. અથવા તો જો સિટીમાં ને વિલેજમાં પહોંચી જશે તો સિટી ને વિલેજમાં શું હશે? હોસ્પિટલ હશે. ફોરેસ્ટમાં હોસ્પિટલ હોય તો આ લોકો બીમારી થશે. પછી પાણી ક્યારેક ઓવરફ્લો થશે, ડેમ તૂટશે તો આ લોકોને નુકસાન થશે. તો આ લોકોનો ડેવલપમેન્ટ થયો, વિલેજનો અને સિટીનો ડેવલપમેન્ટ થયો, પણ બદલામાં ફોરેસ્ટ વાળાનું શું થયું? પ્રોબ્લેમ. એટલે શું કહેવાય કે હવે આપણે એવું ઉદાહરણ લઈ શકીએ કે એક પર્સનનો ગોલ બીજા પર્સનનો ગોલ નો પણ થાય. એક પર્સન ઓર ગ્રુપ ઓફ પીપલ, બે આવ્યા, પર્સન ઓર ગ્રુપ ઓફ પીપલ. એકનો ગોલ છે, બીજાનો શું છે? પ્રોબ્લેમ. મતલબ બીજાનો શું છે? કોન્ફ્લિક્ટ છે. હવે આ ડેમ વાળું એક્ઝામ્પલ તમારી બુકમાં છે, હું તમને ડેમ સિવાયનું બહારનું એક્ઝામ્પલ દઉં છું. ફોર એક્ઝામ્પલ, આવી રીતના મસ્ત આવી રીતના આખા હાઈવે જાય છે. મે બી આઈ નીડ ટુ ચેન્જ ધ કલર. બહુ મસ્તનો હાઈવે જાય છે, આવી રીતના આખો આમ અરસીમાં વળાંક વાળતો તો મસ્તનો હાઈવે જાય છે. હાઈવેની બાજુમાં એ બધા શું છે? વિલેજ છે, ગામડાઓ છે, નાના મોટા ગામડાઓ છે. અમુક બહુ મોટા છે, અમુક નાના છે ગામડાઓ છે. હવે આઈથી એથી 1 થી 2 એટલે આટલી જર્નીમાં જવા માટે ટાઈમ લાગે છે 30 હા તો બહુ વધારે થઈ જાય. તમે કહો સાહેબ આખો દી ફેરા જ રાખવાનો મરડ એક દિવસ ઉપર 13 મિનિટ 30 મિનિટ લાગે છે. પણ હવે સરકાર એવું કરે કે આ રોડને બાયપાસ કરી દે. બાયપાસ એટલે ડાયરેક્ટ અહીંથી રે ડાયરેક્ટ અહીંયા સીધો પટ્ટો હાઈવે. તો 30 મિનિટની બદલે થઈ જાય છે ડાયરેક્ટ 10 મિનિટ. તો આ તો થઈ ગયું ડેવલપમેન્ટ. શેનું ડેવલપમેન્ટ થયું? દેશનું. કેમ કે જો ટાઈમમાં ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે તો રો મટીરિયલ છે, કોઈ વ્હીકલ છે કે ટ્રાન્સપોર્ટેશન છે, સ્પીડમાં થશે. દેશનો અલ્ટિમેટ ગોલ જ થશે ને. પણ પ્રોબ્લેમ એવો છે કે આવું થશે ને તો વિલેજ વાળાને પ્રોબ્લેમ થશે. કેમ કે વિલેજ લોકોના ઘર હશે, ખેતી હશે, એમાં પ્રોબ્લેમ થશે. એવું યાદ? ડેવલપમેન્ટ કેનો ડેવલપમેન્ટ? સિટી વાળાનો અથવા તો કન્ટ્રીનો ડેવલપમેન્ટ. કન્ટ્રીનો ડેવલપમેન્ટ. બટ બીજાનો શું થયું? લોસ. કોનો લોસ? વિલેજ વાળાનો. એકનો ડેવલપમેન્ટ, બીજાનો લોસ થઈ શકે છે. તો આ જ વસ્તુ આપણને કહે છે. હું જે બોલ્યો ને પંજાબીમાં, એ જ વસ્તુ કહેવાનો મતલબ છે કે notion for development is different for different people, but listen carefully guys, there were little mistakes. In fact, at time 2% a group may seek things which are conflict મતલબ ઝઘડો થવો. એકનું ડેવલપમેન્ટ બીજાનું ડેવલપમેન્ટ ના પણ હોઈ શકે. ઇનફેક્ટ પ્રોબ્લેમ પણ હોઈ શકે. કંપની બહુ મસ્ત નહીં ચાલે, ફેક્ટરી બહુ મસ્ત નહીં ચાલે તો ફેક્ટરીનું ડેવલપમેન્ટ થયું. પણ ફેક્ટરી સારી ચાલવાથી આસપાસના ઘરની અંદર નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન તો પ્રોબ્લેમ થયો. may one person or group of people have a development, other person or group of people have conflict. ક્લિયર? બંને વચ્ચે ઝઘડો થાય. આ સમજવાનું છે. હવે
શું સમજ્યા આટલા લગીના ચેપ્ટરમાં? મજા તો બહુ આવી? નહીં, સમજાય છે, મજા આવે છે, બટ અત્યાર લગીની 2 ટોપિક સમજ્યા. 2 ટોપિક શું સમજ્યા? 2 ટોપિક આપણે એવા સમજ્યા જેને કઈ કન્ક્લુઝન શું નીકળ્યું? એટ ધ એન્ડ ઓફ તારણ શું નીકળ્યું? તો તારણ મસ્તનું નીકળ્યું. શું નીકળ્યું તારણ? ડિફરન્ટ પર્સન કેન હેવ અ ડિફરન્ટ ડેવલપમેન્ટ ગોલ. બોય છે, ગર્લ છે, બિઝનેસમેન છે, ફાર્મર છે, ઓલ પર્સન હેવ અ ડિફરન્ટ ગોલ. બધાના અલગ અલગ ગોલ છે. એ પેલું આપણને ખબર પડી, નાઇસ યસ વેરી ગુડ ડન, 100 માંથી 100, બટ લિસન કેરફુલી બડી. What may be development for one not be development for others. એકનું ડેવલપમેન્ટ બીજાનું ડેવલપમેન્ટ નથી. પ્રોબ્લેમ છે. સમજ में आ रहेला है? આવે ને? નો શું કામ એને આવે? એકનું ડેવલપમેન્ટ બીજાનું ડેવલપમેન્ટ નથી. બીજાનું શું છે? તો ઇટ મે ઇવન બી ડિસ્ટ્રક્ટિવ ફોર અધર. ડિસ્ટ્રક્ટિવ મતલબ કે નુકસાન થવું, લોસ થવું, તૂટવું, ભાંગવું. એકનું મસ્તનું ગ્રોથ થાય છે, બીજાનું તૂટતું જાય છે. તો પેલું શું છે? અલગ અલગ માથા, અલગ અલગ ડેવલપમેન્ટ ગોલ. અને એકનો ગોલ બીજાનો ગોલ ના પણ હોઈ શકે. ડન? આટલી વસ્તુ આપણે જોઈએ. હા, હવે નેક્સ્ટ જોઈએ. બહુ જ મજા આવશે, ધ્યાનથી સાંભળજો. ઇન્કમ एंड अदर गोल्स. पैसा ही सब कुछ नहीं है. આજે જેનજી લોકો છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવે, પૈસા તો બડી બડી બાત હે. ભાઈ પૈસા જ બધું નથી. તમારી પાસે 1 કરોડનો પગાર આવે છે દર મહિને, 50 લાખ કમાવો છો, રાતના સુતી વખતે શું લેવી પડે? નિંદની દવા, અથવા તો ફેમિલી પ્રોબ્લેમ હોય, એ બધું છોડો. ઘણા લોકોને શરીરના અમુક પ્રોબ્લેમ હોય જેની કોઈ દવા જ નથી. મેન્ટલની પ્રોબ્લેમ હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, પણ એની કોઈ દવા જ નથી. તો શું છે? ઇન્કમ ઇટ્સ નોટ ઓનલી ગોલ, અધર ગોલ ઓલ્સો રિક્વાયર. કેવા ગોલ? મેન્ટલ પીસ, ફિઝિકલ ફિટ એન્ડ ફાઇન. બરાબર છે? આ બધી વસ્તુ પ્રોપર હોવી જોઈએ. તો કહેવાનો મતલબ શું થાય છે? ગોલ ઇઝ ઇક્વલ ટુ નોટ ઓનલી हाई इनकम ओनली, देर आर गोल अदर देन इनकम. एक्सप्लेन किस तरह से समझा रहेला है पान. ओनली पैसा જ ગોલ નથી. હું પૈસા બહુ બધા કમાઈ લઈશ તો ખુશ રહીશ, નહીં. પૈસાની સાથે સાથે બીજા બહુ બધા છે. હા, પૈસા જરૂરી છે, એવું નથી કે પૈસા કાંઈ નથી. પૈસા જરૂરી છે, પણ પૈસા કેટલા જરૂરી છે? જેમાં તમારી બેઝિક નીડ્સ અને તમારી ઈચ્છાઓ ફૂલફિલમેન્ટ થાય. તો પૈસાની સાથે સાથે બીજી પણ બધી વસ્તુ જોઈએ છે. કઈ વસ્તુ જોઈએ છે? Besides seeking more income, one way or the other, people also seek things like equal treatment, freedom, security and respect of others. પૈસા તો મળે, સામે ઇક્વલ ટ્રીટમેન્ટ હોવું જોઈએ. આ અલગ અલગ કાસ્ટ, અલગ અલગ રિલિજન્સને લઈને અથવા તો જેન્ડરને લઈને ટ્રીટમેન્ટ ઇક્વલ નથી મળતી. ગર્લ્સ હોય તો ગર્લ્સની સાથે કેમ બધે વાત કરે? હા મેડમ, હા શ્યોર, હા મેડમ અહીંયા સાઈન કરો, હા ડન. બોય જાય, અલા ખબર નહીં પડતી, નીચે સાઈન કર, સાઈડમાં સાઈન કર. અરે ભાઈ શીખાડે ને, નથી ખબર તા તો ઊભો છું એલા તું. આવી રીતના ટ્રીટમેન્ટ કરે, મતલબ કે ઇક્વલ ટ્રીટમેન્ટ નથી થતી. બરાબર છે? કોઈ ટિકિટ લેવા ગર્લ આવે તો કે ના પ્લીઝ મેમ પ્લીઝ પહેલા, નહીં પ્લીઝ. આપણા જેવો જાય, આ ગોજાને લાઈનમાં ઊભો રહે, મેં શું કહ્યું? ઇક્વલ ટ્રીટમેન્ટ નથી મળતી. ફ્રીડમ, પૈસાથી ફ્રીડમ નથી, મેન્ટલી બી ફ્રીડમ જોઈએ, મેન્ટલી પીસ જોઈએ. પછી સિક્યોરિટી મતલબ શું? આપણી જોબ પ્રોપર રહેવી જોઈએ. ઇવન આપણી આસપાસના અમુક લોકોની સિક્યોરિટી હોવી જોઈએ. હું કમાઉં છું બહુ સારું, પણ એવા ઘરમાં રહું છું કે જેની આસપાસના ઘરની અંદર ડાકુ, ડકેત અથવા તો એ કાસ્ટના લોકો છે, એવા લોકો છે જેનાથી મને પ્રોબ્લેમ છે, તો સિક્યોરિટી નથી. રિસ્પેક્ટ ઓફ અધર્સ, બીજા લોકોથી બી રિસ્પેક્ટ મળે. બરાબર છે? બધી વસ્તુ ઇન્કમ કરતાં પણ મોટી મહેનત કરે છે. ક્વોલિટી ઓફ અવર લાઈફ ડિપેન્ડ ઓન મટીરિયલિસ્ટિક એન્ડ નોન મટીરિયલિસ્ટિક થિંગ. મટીરિયલિસ્ટિક વસ્તુ એટલે કે જેને તમે માપી શકો. મારી પાસે 4 ગાડી છે, મારી પાસે 2 બાઇક છે, મારી પાસે 5 બંગલો છે, મારી પાસે 1 કરોડ રૂપિયા છે. અચ્છા, રિયલમાં નથી આ? તો આ બધી વસ્તુ માપી શકું કેટલા છે. પણ મારા મગજમાં 3 કિલો શાંતિ છે, મારા મગજની અંદર 10 કિલો હેપીનેસ છે.
મારા મગજમાં બસ 200 ગ્રામ જ ચિંતા હશે. આ શું છે? નોન મટીરિયલિસ્ટિક, જેને માપી ના શકો. એ 10 ગ્રામની ચિંતા હોય કે 10 કિલોની ચિંતા હોય, ચિંતા બધી બરાબર છે. અરે યાર શું થાય? ચિંતા 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 જ છે. તો શું છે કે જે વસ્તુ તમે માપી નથી શકતા એને કહેવાય નોન મટીરિયલિસ્ટિક થિંગ્સ. અને જેને તમે માપી શકો છો, આ 4-5 ગાડી હોય છે બસ, કોઈ ખાસ નહીં, 15-20 બાઇક હશે, 7 બંગલા હશે, બસ લાઈફ હાલે. તો આ શું છે? મટીરિયલિસ્ટિક. બટ નોન મટીરિયલિસ્ટિક દેટ મીન્સ કે તમે એને પર્સનને જુઓ ને, એને જોઈને તમને ખુશી મળે, એટલે કે ઓલરેડી ફૂલફિલમેન્ટ ઓફ હેપીનેસ છે, હેપીથી ભરેલો છે. એ છે નોન મટીરિયલિસ્ટિક થિંગ. તો શું કહે છે? ક્વોલિટી ઓફ આર લાઈફ, આપણા જીવનની ક્વોલિટી આ બે વસ્તુ પર ડિપેન્ડ છે. મટીરિયલિસ્ટિક પણ હોવું જોઈએ અને નોન મટીરિયલિસ્ટિક પણ હોવું જોઈએ. નકરી ગાડી, નકરા બંગલા, નકરા કપડા મહેંગા, એ નહીં ચાલે. સાથે સાથે હેપીનેસ પણ જોઈએ. બરાબર છે? બોથ થિંગ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર હેપીનેસ. નેક્સ્ટ એક્ઝામ્પલ, વોટ ફેક્ટર્સ વુડ યુ સી બિફોર એક્સેપ્ટિંગ અ જોબ? એટલે કે અમે એવું કહે છે કે તમે જોબ સ્વીકારો તો જોબની સાથે સાથે શું શીખવાનું? મને કોઈ એમ કે તમને 1 લાખ રૂપિયા પગાર આપશું દર મહિને, પણ હું જોબમાં વિચારું કે અચ્છા એ મારાથી ઘરથી બહુ દૂર થાય છે કે નહીં, એનું વાતાવરણ કેવું છે, એના લોકો કેવા છે, એના કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે શું મને આ કામ કરવું રિયલી ગમે છે, કર્યા પછી મારા મગજમાં કેટલું ટેન્શન છે, રાતનો શાંતિથી સૂઈ શકું છું કે નહીં. આ બધી વસ્તુ શું છે? બધી વસ્તુ નોન મટીરિયલિસ્ટિક છે. તો મટીરિયલિસ્ટિક વસ્તુ પણ મેટર કરે. કેવી? કે ભાઈ મને ફેસિલિટી શું આપે છે, પગાર કેટલો આપે છે. સાથે સાથે એ મેટર કરે છે કે શું સાચે જોબથી મારે નોન મટીરિયલિસ્ટિક વસ્તુ ફૂલફિલમેન્ટ થાય છે કે નહીં. ક્લિયર? સિમિલરલી ફોર ડેવલપમેન્ટ પીપલ એટ અ મિક્સ ઓફ ગોલ. આ છે ને એક્ઝામમાં પૂછાય છે, આઈએમપી કરી શકું. મિક્સ ઓફ ગોલ એક્સપ્લેન કરો. કઈ રીતે લોકોને અને કે પીપલને મિક્સ ઓફ ગોલ હોય છે. કેવા ગોલ? જેમ કે મટીરિયલિસ્ટિક ગોલ ઓર નોન મટીરિયલિસ્ટિક ગોલ. મટીરિયલિસ્ટિક ગોલ એટલે શું? પૈસા, ગાડી, બંગલા. નોન મટીરિયલિસ્ટિક હેપીનેસ, એન્જોય, ફીલ લવ, ફીલ રિસ્પેક્ટ, ઇક્વલ ટ્રીટમેન્ટ, ફ્રીડમ. મટીરિયલિસ્ટિક. નેક્સ્ટ સ્ટોરી ઓફ MS ધોની. બહુ જ ઇન્સ્પાયરિંગ પર્સન છે. આ પર્સનનું એક્ઝામ્પલ શું કામ આપ્યું? અચ્છા બુકમાં નથી, બુકમાં ગોતો ને સાહેબ આમાં ધોનીનો ફોટો તો હે નહીં, તમે ઠોઈ જાઓ નહીં. સાંભળજો, આ છે ને MS ધોનીને એકચ્યુઅલી નોન મટીરિયલિસ્ટિક ગોલ હતો. શું હતો? કે બહુ સારામાં સારા લેવલવાળો ક્રિકેટર બનવું હતું. પણ ખાલી નોન મટીરિયલિસ્ટિક ગોલ ઇઝ નોટ ઇનફ. એના સાથે સાથે મટીરિયલિસ્ટિક ગોલ પણ જોશે. મતલબ કે એને થોડાક પૈસા અર્ન કરવા જોશે. પૈસા વગર તો એ ખાઈ નહીં શકે, સારી લાઈફ નહીં જીવી શકે. પહેલા પેટ ભરા હુआ होगा तब जाकर अपना ड्रीम पूरा करेगा. તો પેટ ભરવા માટે એને મટીરિયલિસ્ટિક વસ્તુ પણ જોશે. તો શું કરે છે? બહુ બધી મહેનત કરે છે, ટીટીની જોબમાં લાગે છે, ખબર છે ને, ગવર્મેન્ટ કોટામાંથી જોઈન થાય છે, ટીટીની જોબ કરે છે, એમાં પૈસા કમાય છે, મહેનત મજૂરી કરે છે, અને સાથે સાથે નોન મટીરિયલિસ્ટિક ગોલ માટે પણ ઇન્સ્પાયર થાય છે. આ નોન મટીરિયલિસ્ટિક ગોલની અંદર એ પોતાના માઇન્ડને સેટિસ્ફાય કરે છે અને મટીરિયલિસ્ટિક ગોલથી પોતાની લાઈફને બી સેટિસ્ફાય કરે છે. ધેટ્સ કોલ્ડ એક્ઝામ્પલ ઓફ મિક્સ ઓફ गोल. समझ में आ रहा है तो आगे चलते हैं. समझ में आ रहा है तो आगे चलते हैं. सक्सेस भाई, सक्सेस થઈ ગયા શેનાથી? મિક્સ ઓફ ગોલ, મટીરિયલિસ્ટિક એન્ડ નોન મટીરિયલિસ્ટિક ગોલ. નેશનલ ડેવલપમેન્ટ. તો હવે જે રીતે આપણે વ્યક્તિનું ડેવલપમેન્ટ જોયું, મિક્સ ઓફ ગોલ છે, મટીરિયલિસ્ટિક, નોન મટીરિયલિસ્ટિક, નોટ ઓનલી ઇન્કમ, અધર ક્રાઇટેરિયા ઓલ્સો રિક્વાયર્ડ ફોર ધીસ. એવી રીતે બીજી પણ બધી વસ્તુ એક દેશના ડેવલપમેન્ટ માટે, નેશનલ એટલે કે દેશના ડેવલપમેન્ટ માટે મેટર કરે છે. કઈ રીતે? વોટ ઇઝ નેશનલ ડેવલપમેન્ટ? દેશનું ડેવલપમેન્ટ શું છે? ઇન્ડિવિડ્યુઅલ સીક ડિફરન્ટ ગોલ ધેન ધેર notion of national development is also like to be different. સમજાવું છું. જે રીતે એક પર્સનનું ડેવલપમેન્ટ ગોલ ડિફરન્ટ પીપલ તરીકે ડિફરન્ટ છે, એવી રીતે દેશનું ડેવલપમેન્ટ પણ ડિફરન્ટ તરીકે હોય છે. કઈ રીતે? ફાર્મર છે,
ફાર્મરનું એવું ગોલ હશે કે હું સારામાં સારી ખેતી કરીશ, સારામાં સારો પાક ઉગાડીશ, તો એ પાક હું દેશની બહાર સેલ કરીશ, તો દેશની અંદર પૈસા આવશે અને એ પૈસાથી આપણા દેશની જીડીપી ઇન્ક્રીઝ થશે. કોઈ બોય છે એને શું સારામાં સારું સ્ટડી કરીશ, સારામાં જોબ કરીશ અને દેશને સારામાં સારી સર્વિસ આપીશ, તો દેશની ડેવલપમેન્ટ સિચ્યુએશન ઇન્ક્રીઝ થશે. ગર્લને શું હોય, ગર્લ કે મને સારામાં સારી રિસ્પેક્ટ મળશે, ફ્રીડમ મળશે, તો બાકી દેશની કમ્પેરિઝનમાં આપણો દેશ ડેવલપ ગણાશે. આવી રીતના ડિફરન્ટ પર્સનમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ નોશન ઓફ નેશનલ ડેવલપમેન્ટ. પછી similarly to development goal, it is very important to keep in mind that different person could have different as well as conflict notion of a country's development. એવું નથી જેમ કે આપણે કીધું કે એક પર્સનનું ડેવલપમેન્ટ છે, અલગ અલગ ડેવલપમેન્ટ ગોલ હશે મગજભાઈ પ્રમાણે દેશનું ડેવલપમેન્ટ સાથે, પણ સાથે સાથે એ બી જરૂરી છે કે એક કોઈ સમજી લ્યો કે ફાર્મરનું ડેવલપમેન્ટ ગોલ છે, પણ ફાર્મરના ડેવલપમેન્ટની ગોલની સાથે સાથે ટ્રાઇબલ લોકોને તો પ્રોબ્લેમ થાય છે. તો જેમ એકનું ડેવલપમેન્ટ છે બીજાને કોન્ફ્લિક્ટ પણ ક્રિએટ થશે. નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ તો હાઉ ટુ ડિસાઇડ વોટ ઇઝ બેસ્ટ એસોસિએટેડ ક્વેશ્ચન્સ. સિરિયસલી શું બેસ્ટ છે, ચાલો જોઈએ શું બેસ્ટ છે. હાઉ ટુ કમ્પેર ડિફરન્ટ કન્ટ્રીઝ ઓર સ્ટેટ. ડિફરન્ટ કન્ટ્રી અને ડિફરન્ટ સ્ટેટને કઈ રીતે કમ્પેર કરજો. હવે તમને એક્ઝામ્પલ આપું. સ્કૂલના ક્લાસની અંદર છોકરા બેઠા છે, બહુ બધા છોકરા બેઠા છે. શું બધા ટેલેન્ટેડ હશે? બધા ટેલેન્ટેડ હશે, પણ બધા ટેલેન્ટેડ શું એક જ બાબતમાં હશે? બધા 100માંથી 100 લઈ આવશે? નહીં. કુછ સ્ટુડન્ટ એવા હશે કે જે ડ્રોઈંગમાં આગળ હશે, કુછ ડાન્સમાં આગળ હશે, અમુક મ્યુઝિકમાં આગળ હશે, અમુક ઓનલી મેથેમેટિકલ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આગળ હશે, અમુક ફિલોસોફી સ્ટોરી રીડિંગ એમાં આગળ હશે, અમુક સ્પોર્ટમાં આગળ હશે. તો બધા પર્સનમાં અલગ અલગ યુનિક છે. તો શું એક છોકરાની બીજા છોકરા સાથે કમ્પેરિઝન કરી શકીશ? નહીં. કહેવાનો મતલબ શું? દેશ. ફોર એક્ઝામ્પલ અત્યારે દુબઈ પાસે તેલનો કૂવો છે, આપણે કહી શકીએ દુબઈ બહુ આગળ ડેવલપમેન્ટ છે? ના. યુએસએ પાવરફુલ છે, રશિયા પાવરફુલ છે, તો આપણું ઇન્ડિયા થોડી પાછળ છે. તો બધા દેશ પાસે અલગ અલગ સિચ્યુએશન છે જેનાથી આપણે દેશને ડેવલપ કમ્પેરિઝન કરી શકશે. Usually we take one or more important characteristic of person and compare them based on their characteristic. કોઈ એક વસ્તુ લઈને તો થોડી કમ્પેરિઝન થાય. ફોર એક્ઝામ્પલ એ નામનો પર્સન છે એ 95% લઈ આવે છે, બી નામનો પર્સન છે 75% લઈ આવે છે, તો આપણે એટલું કમ્પેર કરી શકીએ કે બી છે તે કરતાં ભણવામાં ઓછો છે. પણ એમ ના કહી શકું કે સાવ બંધબુદ્ધિ છે. કેમ કે શું ખબર સ્પોર્ટ્સમાં બહુ સારો હોય. તો આવી રીતે કમ્પેરિઝન કરી શકાય. હવે એક દેશ ડેવલપ છે એ આપણે કઈ રીતના કહી શકીએ? અબાઉટ ઇન્કમ. દેશ કેટલું કમાય છે? તો અમુક દેશ પૈસા મોજ મજા, બટ જોઈએ તો અમુક દેશ હજી ગરીબ છે, વર્લ્ડ બેંક પાસે જઈને ભીખ માંગે છે. થોડા પૈસા હોય તો આપો ને, 2-5 હજાર કરોડ તમારું કામ થઈ જાય. અમુક કન્ટ્રી ક્યાં કરે મજા નહીં આ રહા, બીજા પાસે જે ગરીબી છે. તો દેશની આ રીતના કમ્પેરિઝન કરી શકાય. ઇન્કમ ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ્સ ઓફ કમ્પેરિઝન કન્ટ્રી. મતલબ પૈસો, ઇન્કમ એવું છે કે જે એક ઇન્કમથી બીજા ઇન્કમ સાથે કમ્પેરિઝન કરી શકાય. કઈ રીતે? લેટ્સ સી. વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી? દેશની ઇન્કમ શું છે? દેશ શું કઈ કામ કરવા જાય છે? દિહાડી કરવા જાય છે? દિહાડી મજૂરી કરવા જાય છે? દેશની ઇન્કમ શું છે? બહુ મસ્ત કોન્સેપ્ટ છે, સમજાવું છું. ફોર એક્ઝામ્પલ ભારત દેશે એક યરમાં એની બાઉન્ડ્રીની અંદર કેટલું કમાણું? કઈ રીતે? તો 3 સેક્ટરનો યુઝ કરીને. આ 3 સેક્ટર શું છે? ધીરજ રખો, ચેપ્ટર 2 में डिटेल में समझेंगे. सेक्टर इन इंडियन इकोनॉमी. તો ભારત દેશ 3 સેક્ટરનો યુઝ કરીને કેટલું કમાણું એને કહેવાય આખા દેશનો ટોટલ ઇન્કમ.
હવે ટોટલ ઇન્કમને શું કરવાનું? એવરેજ ઇન્કમમાં લેવાનું. એટલે એવરેજ ઇન્કમમાં લેવા માટે શું કરશું? ટોટલ ઇન્કમ અને સાથે ટોટલ પોપ્યુલેશન. આટલું જોતા એવું લાગે સાહેબ આપણે આવું કંઈ કરશું ને તો આપણને એવરેજ મળશે. હવે આમાં છે ને થોડુંક મેથ્સનું આવે, જો મને એટલું બધું નથી આવડતું પણ તોય મારી રીતે કહીશ. ફોર એક્ઝામ્પલ 10 લોકો છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 લોકો મહેનત કરીને 100 રૂપિયા કમાય છે. તો એક વ્યક્તિ કેટલો કમાણો હશે? તો 100 અને છેદમાં 10 મીંડું ગયું એક વ્યક્તિ 10 રૂપિયા કમાણો હશે. તો બધે 10 રૂપિયા કમાણા. આને કહેવાય એવરેજ. આવી રીતના આ જ એક્ઝામ્પલને મગજમાં રાખવાનું છે કે આવી રીતના આખા ભારત દેશ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા કમાણું. જો કે એટલું કમાય નહીં, લાખો કરોડો રૂપિયા કમાય, કરોડો કરોડો કમાય, પણ આપણે નાનું એક્ઝામ્પલ રાખીએ. 100 રૂપિયા કમાય છે આખું ભારત દેશ ભેગું થઈને. તો ભારતની અંદર રહેલી વસ્તી, ભારતની અંદર રહેલી પોપ્યુલેશન કેટલું કમાણું હશે? તો શું કરાય? નીચે ભારતની પોપ્યુલેશન કેટલી છે? ભારતની અંદર 10 લોકો રહે છે. અચ્છા 10 નથી રહેતા, બહુ બધા રહે છે પણ 10 રાખીએ. ભારતની અંદર 10 લોકો રહે છે અને ભારતે આખા વર્ષમાં 100 રૂપિયા કમાણા. 10 તો હર એક વ્યક્તિ 10 રૂપિયા કમાણો છે. આને કહેવાય એવરેજ ઇન્કમ. અને બીજી ભાષામાં એને કહેવાય પર કેપિટા ઇન્કમ. બધા દેશના આ નંબરથી ખબર પડે દેશ કેટલો ડેવલપ છે. સમજાણું? કમ્પેરિઝન શુડ બી બેઝડ ઓન એવરેજ ઇન્કમ. એવરેજ ઇન્કમ એટલે શું? આ બધી એવરેજ કાઢવાની. આપણે નો કાંઈક નાસ્તો કરવા ગયા હોય તો 3 મિત્ર જઈને 500 રૂપિયાનું ખાઈ નાખે, પછી નક્કી કરે 300 રૂપિયા 5 વ્યક્તિ, બધું કેલ્ક્યુલેશન કરે. એક વ્યક્તિના ભાગમાં આટલા રૂપિયા, મતલબ એવરેજ એટલું ખાધું. બરાબર છે? તો આ રીતના આખો દેશ ભેગો થઈને કેટલું કમાય છે એની ડિપેન્ડન્ટ કેટલું પોપ્યુલેશન, જે પ્રમાણે ખબર પડે છે કે દેશનો હર એક વ્યક્તિ કેટલું કમાય. આ સાચું હોઈ શકે? 100% સાચું ન હોઈ શકે. આનું લેવાનું રીઝન શું છે? એટલીસ્ટ આપણને કેરેક્ટરિસ્ટિક મળી ગઈ કે ઇન્કમને કમ્પેરિઝન કરીને એક દેશની બીજા દેશ સાથે કમ્પેરિઝન કરી શકીએ. અને શું કહે? પર કેપિટા ઇન્કમ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્ટાર લગાયા જાય. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ PCI? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પર કેપિટા ઇન્કમ? વોટ ઇઝ ઓર હાઉ વી કેલ્ક્યુલેટ એવરેજ ઇન્કમ? बिंदी लगाया जाए, स्टार लगाया जाए, पता चले कि दैट इज द मोस्ट इंपॉर्टेंट क्वेश्चंस. रेडी? आगे बढ़िए जनाब. વર્લ્ડ બેંક એવો રિપોર્ટ આપ્યો, અમુક નંબર્સ આપ્યા છે કે જો કોઈ પણ કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ અમેરિકન ડોલર 63,400 63,400 કરતા ઓછી હશે, સોરી ઉપર હશે, અબો એટલે વધારે હશે, તો એ કન્ટ્રીને કહેવાય રીચ કન્ટ્રી. પૈસા જેની પર કેપિટા ઇન્કમ મળે ને, ટોટલ ઇન્કમ ડિપેન્ડન્ટ કેટલી પોપ્યુલેશન છે, ઈ જે અમાઉન્ટ આવે ઈ અમાઉન્ટ જો 63,400 કરતા વધારે હશે તો એ દેશ કેવો હશે? રીચ કન્ટ્રી, અમીર, કરોડોપતિ, પૈસાવાલા, અમિતાભ બચ્ચન. બટ જે કન્ટ્રીની ઇન્કમ 2400 થી નીચે હશે એ કન્ટ્રીને કેવા કહેવાય છે? લો ઇન્કમ કન્ટ્રીઝ, એટલે કે ગરીબ દેશ. ડન? તો હવે ઇન્ડિયાની સિચ્યુએશન ક્યાં છે? ઇન્ડિયા કમ્સ ઇન ધ કેટેગરી ઓફ લો મિડલ ઇન્કમ. નથી આપણે બહુ બધા અંબાણી, નથી આપણે બહુ નાનકડા અંબાણી, આપણે વચ્ચે આવી. કઈ રીતે? તો બીકોઝ ઇટ્સ પર કેપિટા ઇન્કમ 2023 વોઝ જસ્ટ અબાઉટ US અમેરિકન ડોલર 1033. 2400 થી ઉપર છે, 63,000 થી નીચે છે, વચ્ચે આવી છે, એટલે આપણે મિડલમાં આવી છે. તો આ શું છે? કમ્પેરિઝન. રીચ કન્ટ્રી. હવે આવી રીતના ખબર પડે કે કયું કન્ટ્રી કેટલું ડેવલપ છે, કયું કન્ટ્રી કેટલું આગળ વધેલું છે ને કયું કન્ટ્રી કેટલું આગળ વધેલું નથી. ક્લિયર? રેડી? કોન્સેપ્ટ એટલો જ છે કે વર્લ્ડ બેંક એવું ડિસાઈડ કર્યું, એક અમાઉન્ટ નક્કી કરી, 63,400 થી ઉપર અમીર દેશ, 2400 ડોલર થી નીચે ગરીબ દેશ, ભારત વચ્ચે આવે છે, વિચ નોન ઇઝ મિડલ ઇન્કમ કન્ટ્રી.
અને જો 63,400 થી જાજુ થઈ જાય રીચ કન્ટ્રી, the rich country excluding countries of Middle East and certain other small countries are generally called developed countries. Middle East, east direction માં મિડલ ઈસ્ટ એટલે આપણે યુરોપ કન્ટ્રીઝ, એ બધા કન્ટ્રીઝ એવા છે જેની પર કેપિટા ઇન્કમ 63,400 થી વધારે છે, એટલે બધા કન્ટ્રી ડેવલપ કન્ટ્રી કહેવાય. ભારત શું છે? અંડર ડેવલપ, ધીરે ધીરે ડેવલપ થાય છે. ટેબલ નંબર 1 આ બહુ મસ્ત છે. હવે મેં તમને કીધું ને કે ભાઈબંધ નાસ્તો કરવા જાય છે, એક મારા જેવો હોય, સોરી 2 મારા જેવા પતલા પતલા અને એકદમ હેવી બોડીનો હોય, તો 3 જણા બેઠા બેઠા નાસ્તો કરવા જાય છે અને 3 બેઠા બેઠા નાસ્તો કરી નાખે છે 1000 રૂપિયાનો. હવે કહે છે ભાઈ 1000 રૂપિયાનો નાસ્તો થઈ ગયો, 3 જણાથી પૈસા કાઢો. તો બધા 300 કરીને 300 સમથિંગ જેવા રૂપિયા કાઢે છે. તો શું બરાબર છે? તો કે ના ના, બરાબર નો જ કહેવાય ને. એ જે પતલો છે, બી જે પતલો છે, સી એકદમ હેવી બોડીનો છે, તો 900 રૂપિયાનું તો ખાલી સી એ બિચારે ખાઈ લીધું હોય છે. આવે માંડ 50 રૂપિયાનું ખાધું, પણ દેવા શું પડે? સોલ્જરી ભાગીને દેવો પડે. તો આ જ વસ્તુ થાય છે પર કેપિટા ઇન્કમમાં. શું થાય છે? પર કેપિટા ઇન્કમનો સેમ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આ કન્ટ્રી છે, બરાબર છે, 1 2 3 4 5, એ કન્ટ્રીની અંદર 5 લોકો રહે છે. તો શું 9,500 કમાણા, 1,500 કમાણા, 9,800, 10,000, હા 10,500, 9,800, 9,500, 10,200 આ રીતના કમાણા. તો આની ઇન્કમ બરાબર થઈ. પણ આપણે અહીંયા જોવા જઈએ એવું છે નહીં. 50,000 અને અહીંયા 50,000. પણ આ બરાબર છે. કેમ? બધાના 50,000 એકદમ પ્રોપરલી ડિવાઇડેડ છે. અને અહીંયા 500 કમાય છે, 500 કમાય છે, 500 500 અચાનક 48,000. તો આ રીતના ખરાબ વસ્તુ છે. આ એક પ્રકારની કમ્પેરિઝન નથી થતી. પર કેપિટા ઇન્કમ આ ફેલ થાય છે. હજી એક સમજાવું છું. આપણા દેશમાં કેવું છે? આપણા દેશમાં નહીં, મોસ્ટ ઓફ દેશમાં, દેશના 99 રૂપિયા, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા આખા વર્ષમાં 100 રૂપિયા કમાય છે, તો દેશના 99 રૂપિયા, અચ્છા 100 રૂપિયા કમાય છે અને 100 પીપલ છે, તો દેશના 99 રૂપિયા દેશનો એક અકેલો પર્સન કમાય છે અને દેશનો વધેલો 1 રૂપિયો દેશના બાકી વધેલા 99% કમાય છે. આવું સિચ્યુએશન થાય. ખબર કેમ પડે કે દેશમાં સાચે કેટલો ડેવલપ છે? ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની અંદર તમે લોકોને કહું કે ભારત દેશ ફોર એક્ઝામ્પલ $5,000 કમાય છે દર વર્ષે, પણ 5,000 માંથી 4,999 માત્ર ને માત્ર અંબાણી અથવા તો ટાટા, બરાબર છે, બિરલા, આ બધા લોકો કમાય છે. તો આ તો બેલેન્સ નથી થતું. તો બેલેન્સ નથી થતું એટલા માટે પર કેપિટા ઇન્કમ ઇઝ નોટ ઓનલી સોલ્યુશન. બીજી બધી વસ્તુ છે આગળ આગળ. કઈ કઈ વસ્તુ એનું આપણે ડિસ્કશન કરશું. લિમિટેશન કીધું ને, પ્રોબ્લેમ છે. શું લિમિટેશન છે? એવરેજ આર યુઝફુલ ફોર કમ્પેરિઝન બટ દે હાઇડન ડિસ્પેરિટીઝ. એટલે કે છુપે હુએ कुछ प्रॉब्लम्स दिखाई देते हैं. कैसे छुपे हुए प्रॉब्लम्स? We can see that it does not tell how the income is distributed among the people. આપણને પીસે એવું નથી દેખાડતી, પર કેપિટા ઇન્કમ એવું નથી દેખાડતી કે આ 100 રૂપિયા છે તે 100 રૂપિયા બધાને કેમ વેચાય છે. આપણે એવરેજ કાઢી દઈએ કે એવરેજ બધા 10 લોકો 10 કમાણા છે. રિયલમાં હોય શકે કે 10 માંથી 9 તો બેરોજગાર હોય, એક વ્યક્તિએ 100 રૂપિયા કમાણા હોય. તો મસ્ત બ્યુટીફુલ પિક્ચર છે. આવું થાય. બધા રૂપિયા કોઈ વ્યક્તિએ કમાણો, બાકીના થોડા કમતા રૂપિયા છે, થોડા કમતા રૂપિયા એ બધા દેશના લોકોએ કમાણો. આવું થાય. આવું ક્યાંક જ થતું હોય કે જેટલા રૂપિયા કમાણા એટલા જ લોકો હોય. તો ધેટ ઇઝ ધ કન્ટ્રી વિથ નો રીચ એન્ડ નો પુઅર. દેશમાં ના ગરીબ છે ના અમીર છે, બધા ઇક્વલ છે. અને કોક અમીર છે કોક ગરીબ.
કોઈક અમીર છે, કોઈક ગરીબ છે. હવે આવું કોઈ દી શક્ય નથી. દેશમાં કોઈ છે બધા ઇક્વલ છે, બધા પાસે લેમ્બોર્ગિની, બધા પાસે 1 કરોડ પગાર, બધા મસ્ત એન્જોય કરે. નો, કોઈ ગરીબે હોય તો ભીખ કોણ માનશે, કોઈક અમીરે હોય ભીખ કોણ આપશે? બરાબર, મસ્ત કોન્સેપ્ટ છે. અમીર હશે તો જ ભિખારી હશે, અમીરને તો ભીખ આપવાની છે, એટલે ભીખ માગશે તો જ ભિખારી બનશે. એટલે ગરીબી હશે ને અમીરી હશે. ક્લિયર? એટલા માટે આપણને એવું જાણવા મળ્યું કે પર કેપિટા ઇન્કમ ઇઝ નોટ ધ વન પરફેક્ટ થિંગ્સ કે જેનાથી કહી શકાય કે એક દેશની બીજા દેશ સાથે કમ્પેરિઝન કરી શકાય. વી રિક્વાયર્ડ અનધર ક્રાઇટેરિયા ઓલ્સો. કેવા ક્રાઇટેરિયા? તો આપણે વાત કરી રહ્યા હતા ઇન્કમ એન્ડ અધર ક્રાઇટેરિયા. એટલે કે ખાલી પૈસા જ ઇમ્પોર્ટન્ટ નથી. જેમ કે આપણે જોઈ ચૂક્યા હતા કે પૈસામાં એવું થાય છે કે દેશના બહુ બધા પૈસા થોડા વ્યક્તિ પાસે છે, બહુ બધા વ્યક્તિ પાસે દેશના થોડાક પૈસા છે. સમજાય છે ને? તો આવી રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે બીજી બધી વસ્તુ જોવી પડશે. જેવી કે દેશની અંદર લોકોનું એજ્યુકેશન લેવલ કેવું છે, દેશની અંદર લોકોની હેલ્થ કેવી છે, આ બધી વસ્તુ જોઈ જોશે. આને શું કહેવાય? ઇન્કમ એન્ડ અધર ક્રાઇટેરિયા. એટલે કે આપણા પૈસાની સાથે સાથે બીજી બહુ બધી વસ્તુથી આપણે ડિસાઈડ કર્યું કે ખરેખર દેશની અંદર લોકોની અંદર સારું ડેવલપમેન્ટ છે કે નહીં. જો વાત કરીએ, we found that people not only think of better income but also goals such as security, respect for others, equal treatment, freedom and it is in mind. આપણે પહેલા વાત કરી ચૂક્યા કે લોકો ખાલી ને ખાલી સારામાં સારા પગારનું નથી વિચારતા, સારામાં સારી આવકનું નથી વિચારતા. એ લોકો સાથે સાથે વિચારે છે કે આપણી પાસે સિક્યોરિટી આવે, રિસ્પેક્ટ રહે, બીજા લોકો મારી રિસ્પેક્ટ કરે, ઇક્વલ ટ્રીટમેન્ટ કીધું ને, એક્સક્યુઝ મી પ્લીઝ તમે આવો, આપણા જેવો હોય જાય મજા. તો આ બધી વસ્તુ ફ્રીડમ, ઇક્વલ ટ્રીટમેન્ટ બધી મળે. હવે તો સાથે સાથે શું જોવામાં આવશે? ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, લિટરસી રેટ અને નેટ અટેન્ડન્સ રેશિયો. આ ત્રણેય વસ્તુ સમજાવું છું. પહેલા તો ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ, IMR શું છે? ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ એવું છે કે એક વર્ષમાં 1000 બાળક, ધ્યાનથી સાંભળજો, 1000 બાળક જન્મ્યા તો 1000 માંથી કેટલા બાળક 1 વર્ષના થયા એ પહેલા જ એની ડેથ થઈ ગઈ. એને શું કહેવાય? ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ. હજી એકવાર સમજાવું છું, થોડુંક ડિફિકલ્ટ છે પણ ધ્યાનથી સમજો તો ઈઝી છે. 1000 બાળકો જન્મ્યા, 1000 બાળકોમાંથી કેટલા બાળકો 1 વર્ષના થયા? કેટલા બાળકો 1 વર્ષના થયા એ પહેલા જ એમની ડેથ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ 28, એટલે કે 28 એવા બાળકો છે કે જે 1000 માંથી 28 બાળકો 1 વર્ષ થઈ પહેલા મરી ગયા. એટલે કે 28 અહીંયા 6 છે, મતલબ કેરેલામાં 6 છે, હરિયાણામાં 28 છે, બિહારમાં 27 છે. તો તમે કહેશો કેરેલામાં કેમ ઓછા લોકો મરી ગયા, મતલબ ઓછા બાળકોનું ડેથ થયું? હવે કોઈ વ્યક્તિનું ડેથ થાય છે, મતલબ કોઈ શિશુ એટલે કે બાળક છે એનું ડેથ થાય છે, એની પાછળ કયા ક્રાઇટેરિયા છે? પહેલું તો એના પેરેન્ટ્સનું એજ્યુકેશન. જો એના મમ્મી પપ્પા સારું ભણેલા હશે તો સારી એવી ટ્રીટમેન્ટ કરશે, સારું ધ્યાન રાખશે, તો ખબર પડી કે એના માતા પિતા કેટલું ભણેલા છે. એ સિવાય ખબર પડી કે હોસ્પિટલ, તો હોસ્પિટલની અંદર કેટલી સારી ફેસિલિટી છે, હોસ્પિટલની આસપાસનું કેવું વાતાવરણ છે, શું હોસ્પિટલની અંદર ઓક્સિજન શુદ્ધ છે કે નાનકડું ગમતું શિશુ છે, નાનકડું ગમતું બાળક છે તે ઓક્સિજન લઈ શકે. એટલે ખબર પડે. જો ઝાઝા બાળકો મરતા હોય, મતલબ કે 1000 માંથી 50 બાળક છે તેનું ડેથ થાય છે, 100 બાળક છે એનું ડેથ થાય છે, તો સમજી લેવાનું કે આની એજ્યુકેશન અને હોસ્પિટલ ફેસિલિટી ખરાબ છે. કીધું ને, ઇન્કમ એક મેટર નથી કરતી, મેટર કરે છે એજ્યુકેશન અને હોસ્પિટલ. એ કેમાં ખબર પડી કે એક ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટમાં. ક્લિયર? એટલે હવે પહેલી સ્લાઇડ જોઈએ. આની પહેલાની સ્લાઇડમાં આપણે જોશું કે કેરલાની પીસીઆઈ વધારે છે પણ સાથે સાથે એની હેલ્થ પણ સારી છે ને. પછી આવશે સાથે સાથે લિટરસી રેટ. લિટરસી રેટ એટલે શું? કે કોઈ એક લેંગ્વેજ કોઈ વ્યક્તિ વાંચી શકે, લખી શકે અને
સમજી શકે. એને શું કહેવાય? લિટરસી રેટ. ખબર પડી કે 82% એટલે કે 100 માંથી 82 લોકો છે જે કોઈ પણ એક ભાષા લખી શકે છે, વાંચી શકે છે, બોલી શકે છે. કેરળની અંદર 94 લોકો, બિહારની અંદર 62 લોકો. સૌથી વધુ કેમાં લાગ્યું? બિહારમાં. તો બિહારમાં એજ્યુકેશન એ છે, બિહારની અંદર હેલ્થ એ સારી છે, બરાબર છે. હવે નેટ અટેન્ડન્સ રેશિયો એટલે કેટલા 15 થી 17 વર્ષના બાળકો સ્કૂલની અંદર અટેન્ડન્સ રહે છે. 73 છોકરાઓ હાજર રહે છે. એટલે શું છે? નેટ અટેન્ડન્સ રેશિયો. હવે આ બધી વસ્તુ ખબર પડે છે કે એની અંદર કેટલું એજ્યુકેશન છે, બરાબર છે, કેવી હેલ્થ છે, આ બધી વસ્તુ મેટર કરે છે. નેક્સ્ટ, પબ્લિક ફેસિલિટી. પબ્લિકની કેવી ફેસિલિટી મળે છે? હું તમને એમ કહું કે ભાઈ હું એટલો પૈસાવાળો છું કે મારી પાસે 4-5 લેમ્બોર્ગિની છે, પણ શું ફાયદો એ લેમ્બોર્ગિનીનો કે મારા દેશને એટલી બધી ફેસિલિટી નથી આપી, મતલબ કેટલા સારા રસ્તા નથી આપ્યા કે હું લેમ્બોર્ગિની હલાવી શકું. હું લેમ્બોર્ગિની લઈને નીકળું તો છું, રિટર્નમાં એ જ લેમ્બોર્ગિની અલ્ટો બનીને આવે છે. શું કામ? એટલે મારા દેશે, મારા સ્ટેટે, મારા રાજ્યે, મારી સોસાયટીએ મને પ્રોપર પબ્લિક ફેસિલિટી નથી પ્રોવાઈડ કરી. એટલે ઇન્કમ જ મેટર નથી કરતી, મેટર શું કરે છે? ફેસિલિટી. બીજી, હાઈ લેવલની બીમારી. તો કરોડોપતિ હશો, અજબોપતિ હશો, પણ મારા દેશ પાસે પ્રોપર વેક્સિન નહીં હોય, પ્રોપર મેડિસિન નહીં હોય, પ્રોપર હેલ્થ ફેસિલિટી નહીં હોય તો બીમાર થઈશ, મરી જઈશ, ડેથ થઈશ. એટલે ઇન્કમની સાથે સાથે પબ્લિક ફેસિલિટી મેટર કરે છે. કઈ પબ્લિક ફેસિલિટી? જેમ કે પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ, ચોખ્ખું શુદ્ધ વાતાવરણ, પછી પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શિયસ ડિઝીઝ, એવી બીમારી કે જેની દુનિયામાં કઈ તોડ નથી. ચાલો હવે તમને કહું કે આપણો ભારત દેશ કેટલો ડેવલપ છે. દુનિયાની અંદર બધી મહામારી હાલતી હતી, તો ભારત એવો છે જેને પહેલી કોરોના વેક્સિન બનાવી હતી. તો કહેવાય ને કે આપણો દેશ આગળ છે. કઈ રીતના? બીમારીઓને મરાવા, મતલબ બીમારી છે એને મારી પાડવા માટે આપણો દેશ આગળ છે. સાથે સાથે આપણી દેશની અંદર જે એર પોલ્યુશન છે, નોઇઝ પોલ્યુશન છે, એની સામે કેટલું લક્ષણ છે. આ બધી વસ્તુ મેટર કરે છે ઇન્કમ સાથે સાથે અધર ક્રાઇટેરિયા. ક્લિયર? આ બધી વસ્તુથી ખબર પડે દેશ કેટલો આગળ છે. પછી સાથે સાથે આપણે બીજી વસ્તુ જોઈએ, આપણા દેશ પાસે કેટલી ફેસિલિટી છે, સિક્યુરિટી છે. કેવી સિક્યુરિટી? દેશની પોલીસ સારું કામ ન કરે તો ગમે એટલો કરોડપતિ હોય એને પ્રોટેક્શન નહીં મળે. એટલે સાથે સાથે પ્રોટેક્શન બી જરૂરી છે. કેવી દેશ માટે સિક્યુરિટી છે? જેમ કે સિક્યુરિટી ટ્રાન્સપોર્ટેશન. કીધું ને, મારે ફેક્ટરી આગળ વધારી છું તો મારી પાસે ટ્રાન્સપોર્ટેશન જશે, અને ટ્રાન્સપોર્ટેશન કોણ આપશે? ગવર્મેન્ટ. ટ્રાન્સપોર્ટેશન મતલબ રોડ, રસ્તા, પુલ, બાંધકામ, એ બધી વસ્તુની વાત થાય છે. નેક્સ્ટ જોઈએ, હા, પબ્લિક ફેસિલિટી, હેલ્થ, એજ્યુકેશન, આ બધી વસ્તુ ભેગું થશે પછી ખબર પડશે, એનાલાઇઝ થશે કે દેશ કેટલો ડેવલપ છે. તો એક્ઝામ્પલ આપેલું છે, કેરળાની અંદર લો ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ છે. મતલબ કેરળાની અંદર 1000 બાળકો જન્મે, એમાંથી બહુ ઓછા લોકો છે, 6, 5 કે 7 એટલા બાળકો હશે કે 1 વર્ષના થાય એ પહેલાનું ડેથ થાય. મતલબ કે 99% એ લોકો ગ્રોથ થાય છે. એટલે કે તેનું એજ્યુકેશન બી સારું છે, હેલ્થ પણ સારી છે. પણ બીજું જોઈએ, સિમિલરલી ઇન સમ સ્ટેટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પીડીએસ. પીડીએસ એટલે શું? કૂપનની દુકાન જોઈ, ₹1 કિલો ઘઉં, ₹2 કિલો ચોખા, એને પીડીએસ કહે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ઘણા દેશમાં ઈ સારી છે, તો લોકોને ન્યુટ્રિશન્સ મળે છે. ન્યુટ્રિશન્સ એટલે શું? કે પ્રોપર શરીરની અંદર ખોરાક મળે છે, તો બી લોકોની હેલ્થ વધશે, એજ્યુકેશન વધશે, બરાબર છે, માઇન્ડસેટ ડેવલપ થશે, એ લોકોનો બર્થ એક્સપેન્સ રેશિયો પણ વધશે. નેક્સ્ટ, હા, બોડી માસ ઇન્ડેક્સ. આવો મસ્તનો કોન્સેપ્ટ છે. આપણે કહી શકાય કે આ વ્યક્તિ છે એના શરીરમાં પ્રોપર ન્યુટ્રિશન્સ છે. ખાલી બોડીનો શેપ છે. કોઈ જાડી હોય તો આપણે કહી શકાય એની પાસે જોરદાર ન્યુટ્રિશન્સ છે. કોઈ પતલો હોય તો કહી શકાય અચ્છા આ ખાતો પીતો નહીં હોય, આ 2-3 દિનો બેમાન છે. નહીં, એના માટે BMI છે. ઘણી બધી સ્કૂલોમાં BMI થાય છે. BMI એટલે શું? બોડી માસ ઇન્ડેક્સ. આમાં કેવું હોય ખબર છે? આની અંદર કોઈ વ્યક્તિની કેટલી હાઇટ છે અને કેટલો વેઇટ છે એ કરે એટલે એક નંબર નીકળે. એ નંબરને કહેવાય BMI. એની ઉપર ખબર પડે કે વ્યક્તિ ન્યુટ્રિશન્સ છે કે અંડર ન્યુટ્રિશન્સ છે કે ઓવર ન્યુટ્રિશન્સ છે. કઈ રીતના? તો આ છે, ફોર એક્ઝામ્પલ, વેઇટ ઓફ ધ પર્સન ઇન કેજી, હાઇટ ઇન ધ પર્સન સ્ક્વેર છે, હાઇટ અને વેઇટ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની વેઇટ છે 25 કિલો અને સાથે એની હાઇટ છે 1 બરાબર નીકળું 25. તો 25 ઇઝ ધ પરફેક્ટ.
હવે તમને આપણું ઉદાહરણ આપો તો આપણી અંદર હવે તમને આપણે કોઈકનું એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ, હાઇટ છે 6 ફીટ, વેઇટ છે 75 kg, BMI નીકળે છે 22. 22 એટલે શું લખ્યું છે? જેનું લેસ દેન 18 એટલે કે 18 થી નીચે આવશે, મતલબ એના શરીરમાં બહુ બધું ન્યુટ્રિશન્સ ઘટે છે, પતલો, દુબળો, બોડીનો વિકાસ નથી થયો, પ્રોપર ખાવાનું નથી મળતું, મતલબ શું કહેવાય? ઈ દેશની એટલી હેલ્થ ફેસિલિટી સારી નથી. હવે ખબર પડી કે મોર દેન 25, હવે 25 કરતા વધી ગયું તો શું કહેવાય? બહુ જાજુ થઈ ગયું, જાડીઓ, પેટ નીકળી ગયું છે, ચરબી નીકળી ગઈ છે, ઓવર ન્યુટ્રિશન્સ છે, બરાબર? બહુ હેવી બોડી હોય તોય બીમારી આવે, લોઅર બોડી હોય, પતલા હોય તોય બીમારી આવે. મતલબ પ્રોપર એક 80 to 25 એવો નંબર છે જેની વચ્ચે આવે તો પરફેક્ટ ન્યુટ્રિશન્સ કહેવાય છે. બિટવીન 80 to 25 ઇઝ પરફેક્ટ ન્યુટ્રિશન્સ. જોઈ શકશી 22 ઇઝ ધ પરફેક્ટ ન્યુટ્રિશન્સ. નેક્સ્ટ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. હવે UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડ્યો, જેની અંદર એવું કીધું કે there were not income is just one only criteria, there were other also criteria. Which kind of criteria? Health, education and standard of living are also some important factor. હેલ્થમાં શું આવી જાય? તો હેલ્થમાં ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ આવી જશે, લાઈફ એક્સપેન્સ રેશિયો આવી જશે, મતલબ કે કેટલા વર્ષ લગી જીવી શકે છે. અમુક દેશ એવા છે જેમાં 97 યર્સ તક જીવે છે, અમુક દેશની અંદર 69 યર્સ તક, અમુકમાં 49 યર્સ તક, એટલે કે લોકો કેટલું જીવી શકે છે. બરાબર છે. એજ્યુકેશન કેવું છે? સારું ભણી શકે છે? નહીં. એજ્યુકેશનથી કેમ ખબર? લિટરસી રેટ, એ સિવાય ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટથી. અચ્છા, બીજી વસ્તુ એ થાય છે હેપીનેસ ઇન્ડેક્સ. હેપીનેસ ઇન્ડેક્સ એટલે શું? કે એ દેશના લોકો કેટલા ખુશ છે એ ખબર કેમ પડે? ખબર પડે કે દેશની અંદર કેટલા લોકો સુસાઇડ કરે છે, દેશમાં કેટલા સુસાઇડ રેટ છે, ખબર પડે કે યા તો 100 માંથી 20 લોકો સુસાઇડ કરે છે. દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં ન આવે. ખબર પડે 100 માંથી ખાલી 1 થી 2% લોકો જ સુસાઇડ કરે છે, હેપીનેસ ઇન્ડેક્સમાં આવે નામ. પછી નીંદર નથી આવતી એવી મેડિસિન, એવા ડ્રગ્સ કેટલા વેચાય છે દેશમાં, ડ્રગ્સ જાજા વેચાતા હોય તો ખબર પડે કે હેપીનેસ ઇન્ડેક્સમાં નથી આવતા. તો આ બધી વસ્તુ કીધું ને, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ બધી વસ્તુ મેજરમેન્ટ કરે છે કે દેશ કેટલો ડેવલપ છે. આનું બધું મેજરમેન્ટ કોણ કરે છે? તો આ બધું મેજરમેન્ટ કરે છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. થોડું કન્ફ્યુઝન હશે, જોઈ લેજો. વર્લ્ડ બેંક એવું કીધું કે PCI મતલબ કે ઇન્કમ કેટલી છે એની ઉપર ખબર પડે કે દેશ કેટલો ડેવલપમેન્ટ છે. પણ એવું પ્રોપર નથી. આપણે પ્રોબ્લેમ જોયો ને, 99 રૂપિયા એક વ્યક્તિ પાસે છે, 1 રૂપિયો 99 વ્યક્તિ પાસે છે, તો સામે આવ્યું આનું ખોટું પડ્યું ને. વર્લ્ડ બેંક હવે નો ચાલે ને, પર કેપિટા ઇન્કમ નોટ સફિશિયન્ટ થિંગ્સ. તો શું મળ્યું? UNDP દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ થયો, જેમાં કીધું ઇન્કમ તો હશે જ, એટલે કે PCI તો હશે જ, પણ સાથે હેલ્થ જોવામાં આવશે, પછી એજ્યુકેશન જોવામાં આવશે. હેલ્થમાં શું જોવામાં આવશે? ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, આમાં લિટરસી રેટ. ક્લિયર? આવી રીતે બંને લોકોએ સમરી આપી કે ખરેખર વ્યક્તિ કે દેશ કેમ ડેવલપમેન્ટ છે. નોટ ઓનલી ઇન્કમ, ધેર વેર રિક્વાયરમેન્ટ એજ્યુકેશન, હેલ્થ એન્ડ અધર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. નેક્સ્ટ, UNDP દ્વારા મળ્યો યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, એટલે કે કમ્પેરિઝન કન્ટ્રી બેઝડ ઓન ધ એજ્યુકેશનલ લેવલ, હેલ્થ સ્ટેટસ એન્ડ પર કેપિટા ઇન્કમ. ડાયરેક્ટ 5 માર્કનો ક્વેશ્ચન બને. વર્લ્ડ બેંકની કમ્પેરિઝનમાં UNDP કઈ રીતે દેશ કેટલો ડેવલપ છે તે કહી શકે. વર્લ્ડ બેંક ઓલે કઈ કે પર કેપિટા ઇન્કમ, આ શું કે છે? ઇન્કમ, હેલ્થ, એજ્યુકેશન, આ બધી વસ્તુ મેટર કરે છે. અને ઇન્ડેક્સ એટલે શું? પછી રેન્ક આપે. કઈ રીતે રેન્ક આપે? ખબર પડે કે ફોર એક્ઝામ્પલ પહેલો નંબર કયા દેશને આપો, શું જેનું ત્રણેય વસ્તુ હાઈ લેવલની, અને પહેલો નંબર મેળ્યો, પછી બીજો નંબર મેળ્યો, ત્રીજો નંબર મેળ્યો, આ રેન્ક આપે. એ રેન્કને કહેવાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. નેક્સ્ટ, હા જોઈ શકીએ છીએ શ્રીલંકા. આ છે PCI, મતલબ કે આ વાત કરે છે ઇન્કમની. આ શું છે? લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, મતલબ કે આ વાત કરે છે હેલ્થની. આ વાત કરે છે એજ્યુકેશનની.
અને આ છે છેલ્લે રેન્ક. તમને જોવામાં આવશે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ 6,951, 67 વર્ષ લગીને લોકો જીવી શકે છે. જ્યારે શ્રીલંકાની કમ્પેરિઝન કરી તો શ્રીલંકામાં 76 વર્ષ જીવી શકે છે. તો શ્રીલંકા વધારે ડેવલપ છે. પછી સ્કૂલિંગ 6 to 5 અને આપણો નંબર આવે છે 134, શ્રીલંકાનો 78. લાગે શ્રીલંકા આપણા કરતા આટલું ડેવલપ હોય પણ છે કઈ રીતે 78. નેક્સ્ટ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ઇન્ડેક્સ માર્ક અબાઉટ ટેબલ 193 કન્ટ્રીમાંથી આપણો નંબર છે 134. શું કામ એને ક્રાઇટેરિયા એજ્યુકેશન, હેલ્થ અને ઇન્કમ આટલી વસ્તુને મેજર કરીને બનાવવામાં આવે છે. નેક્સ્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, લાસ્ટ ટોપિક. આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન બને છે, આઈએમપી ટોપિક છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે લાંબો ચાલ્યો ટિકાઉ ડેવલપમેન્ટ. સમજાવું છું. હવે છે ને અત્યારની જરૂરિયાત ફૂલફિલ કરવા માટે, અત્યારની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે એવું બધું ડેવલપમેન્ટ ના કરવો પડે કે જેના કરીને ભવિષ્યમાં આવનારી જનરેશનને પ્રોબ્લેમ પડે. હું સમજાણું? પાછો એકવાર કહું છું. અત્યારે ડેવલપમેન્ટ એવો બધું નહીં કરવાનો આપણે હાઈ લેવલનો કે અત્યારે આપણે બધા રિસોર્સિસ યુઝ કરી નાખીએ તો ફ્યુચરની આવવાની જનરેશનને શું થશે? પ્રોબ્લેમ થશે. મતલબ કે અત્યારે આપણે એટલા બધા એન્જિન ન બનાવીએ કે જેની કરીને આવનારી ભવિષ્યમાં પેટ્રોલ જ નહીં મળે. તો આપણે એવા એન્જિન બનાવીએ કે પેટ્રોલનો ઓછો યુઝ કરે, સીએનજી નો કરે, ઓછો યુઝ કરે, સોલારનો યુઝ કરે. સોલાર શું કામ કરે? રિન્યુએબલ એનર્જી છે, મતલબ વાપસ મળી શકે. તો આ શું છે કે અત્યારનો ડેવલપમેન્ટ કર્યો ભવિષ્યની જરૂરિયાત પણ ભવિષ્યમાં પૂરી થશે. અત્યારે બધું નહીં વાપરી નાખવાનું. ક્લિયર? આને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે અત્યારની જરૂરિયાત પૂરી કરવાની, પણ અત્યારની જરૂરિયાત પૂરી કરતા કરતા ભવિષ્યમાં થનારી જરૂરિયાત બી અત્યારની ખર્ચી નાખવાની. વિચનોની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. શું સાચે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે? નથી. તો કઈ કઈ ચેલેન્જીસ છે? તો ડેવલપમેન્ટ રિક્વાયર્સ કન્ઝમ્પશન ઓફ રિસોર્સિસ. ડિપ્લેશન એટલે કે રિસોર્સિસ ઘટવા. અત્યારે આપણે એટલો બધો યુઝ નહીં કરી નાખવાનો કે ભવિષ્યમાં ઘટે. હવે બહુ મસ્તનું એક્ઝામ્પલ આપું, BS6 એન્જિનનું. એટલે એના બાઇકમાં BS5 એન્જિન આવતા. આ છે ને સૌથી જાજુ પોલ્યુશન કરે. પોલ્યુશન કરે શું કરે? કાર્બન વાતાવરણમાં ભેળવે, વરસાદ પ્રોપર ના આવે, ગ્લોબલ વોર્મિંગ થાય. એટલે શું થયું? સરકારે બંધ કરી દીધું. કેમ? અત્યારે તો ચાલશે પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે. તો સરકારે BS6 એન્જિન બનાવ્યા જેમાં ઓછું યુઝ કરે એન્જિન. હવે ખબર પડી કે પેટ્રોલ જ જાજુ યુઝ થાય છે, પેટ્રોલ ઘટવા માંડ્યું, તો સરકારે આ કાઢીને શું કર્યું? ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવવા માંડ્યા. શું? પેટ્રોલનો યુઝ જ નહીં થાય. પેટ્રોલનો યુઝ નહીં થાય તો પેટ્રોલ ભવિષ્યમાં આપણે જરૂર હશે ત્યારે યુઝ કરી શકશે. અત્યારે ઇલેક્ટ્રિક, તો ઇલેક્ટ્રિક આપણને ખબર છે સોલાર છે, વિન્ડ છે, હાઇડ્રો છે, આ બધી જગ્યાએ છે પણ રિન્યુએબલ, મતલબ વાપસ પતશે જ નહીં. સોલાર એનર્જી ગમે એટલી યુઝ કરો ક્યારે પતશે જ નહીં. તો વારંવાર આપણે એનો યુઝ કરી શકીએ. તો સરકારે ઇલેક્ટ્રોનિક વ્હીકલને ડેવલપમેન્ટ આપ્યું. શું કામ? એને અત્યારે ગાડીની જરૂર છે તો અત્યારની જરૂરિયાત ફૂલફિલમેન્ટ થઈ ગઈ અને સાથે સાથે પેટ્રોલ ભવિષ્ય માટે પણ બચાવેલો છે. વિચનોની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. હવે આપણી બુકમાં મસ્ત એક્ઝામ્પલ છે ગ્રાઉન્ડ વોટરનું. પહેલાના ટાઈમમાં જમીનની અંદરથી પાણી બહુ ઓછા સ્તરેથી નીકળતું. જેમ જેમ ટાઈમ ગયો એવી રીતના જમીનની પાણી છે જમીનથી લેવલથી નીચે જવા માંડ્યું. શું કામ? એને પહેલું એક્ઝામ્પલ, આ જમીન છે, વરસાદ આવે તો પાણી જમીનની અંદર સ્ટોર થાય, પછી જરૂર પડે તો તમે પાણી જમીનની બહાર કાઢી શકો. પણ હવે રોડ રસ્તા ઉપર બહુ બધા રોડ બનવા માંડ્યા સિમેન્ટના, તો પાણીનું શોષણ અંદર થાય નથી થતું. એ સિવાય બહુ બધી બિલ્ડિંગ્સ બનવા માંડી, બહુ બધી ફેક્ટરી બનવા માંડી. હવે પાણી જમીનની અંદર જાતું જ નથી અને આપણે જમીન અંદર પાણી કાઢ થાય છે. કેમ? પોપ્યુલેશન, વસ્તી વધી ગઈ, પાણીની વધારે જરૂર પડી તો જમીનમાંથી પાણી કાઢ્યા પણ જમીન અંદર પાણી જાતું જ નથી. તો શું થયું? અંડરગ્રાઉન્ડ વોટર, જમીનની અંદરથી પાણી કાઢવું એક આપણા માટે શું છે? ચેલેન્જ છે. શું કામ? એને ઓલરેડી પાણીનું લેવલ નીચે જાય છે. પહેલાના ટાઈમમાં 100 ફૂટ દાર કરે ને તો પાણી નીકળતું, અત્યારે 400 ફૂટ દાર કરે ને તોય નથી નીકળતું. કેમ? કે પાણીનું લેવલ જ નીચે નથી વયું ગયું. નીચે કેમ વયું ગયું? કેમ કે અર્બનાઇઝેશન છે ને. શું લખ્યું છે? વાય ગ્રાઉન્ડ વોટર ઇઝ ઓવર યુઝડ બીકોઝ ઓફ અર્બનાઇઝેશન. સેકન્ડ, પોપ્યુલેશન, જરૂર કરતા જાજી વસ્તી વધારો છે. વધારે વસ્તી વધારો તો વધારે જમીનમાંથી પાણી નીકળ્યા રાખશે. પહેલા એવું હતું કે જમીન ઉપર
100 લોકોનું ફેમિલી હતું તો મસ્ત ફૂલ મેન બન્યું. એટલે 100 ની બદલે કેટલું થઈ ગયું? 1000. જરૂર કરતા જાજુ પાણી જોશે તો વધારે પાણી નીકળવા માંડ્યું. પણ સામે પ્રોબ્લેમ ઈ છે કે પાણીની ઉપર રોડ રસ્તા બની ગયા, બિલ્ડિંગો બની ગઈ, અર્બનાઇઝ થઈ ગયું છે, તો ઓલરેડી વરસાદનું પાણી શોષાતું નથી. અને મેં તમને કીધું ને ગ્લોબલ વોર્મિંગ થી શું થાય છે? ઓલરેડી વરસાદ ઓછો આવે છે, એક તો ઓછો વરસાદ, એનું પાણી જમીનમાં જાય નહીં, ઉપરથી વસ્તી વધારો, શું થાય? ગ્રાઉન્ડ વોટરનું પાણી નીચે જાય. So that is the one most important challenge which not you can use. એક્ઝામ્પલ આપણે આપી શકીએ કેમાં? બોર્ડના પેપરમાં 5 માર્કનું પૂછાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એક્સપ્લેન કરો વિથ ગીવ એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ ક્લિયર. નેક્સ્ટ. હા, આ બહુ મસ્ત છે. સાથે સાથે આપણે જેટલો ક્રૂડ ઓઇલ, ખનિજ તેલ, પેટ્રોલનો યુઝ કરી છે એ એક પ્રોબ્લેમ છે. અત્યારે પહેલા એવું હતું કે એક ફેમિલી પાસે ખાલી એક જ વ્હીકલ હતા. આજે એક ફેમિલીના મેમ્બર પ્રમાણેના વ્હીકલ છે. હવે તો જાવી માવો લેવા જાઉં છું, 5 મિનિટમાં આવું, આટો મારતા આવું. તો આવા નાના મોટા ધક્કામાં અત્યારે વ્હીકલ એટલા બધા પેટ્રોલનો યુઝ કરે છે કે દેશની અંદર જે પેટ્રોલ છે, ક્રૂડ ઓઇલ છે, એનો જથ્થો કમ થતો જાય છે, ઓછું થતો જાય છે. ફોર એક્ઝામ્પલ, મિડલ ઇસ્ટ પાસે 2017માં 808 ક્રૂડ ઓઇલ હતું. અત્યારે કેટલું છે? ઓનલી 70. ઘટી ગયું. 808 બેરલ ક્રૂડ ઓઇલમાંથી અત્યારે ખાલી 70 જ ક્રૂડ ઓઇલ છે. કેટલું ઘટી ગયું? પછી અમેરિકા પાસે 50 હતું, 50 બેરલ હતું યુએસએ પાસે, અત્યારે કેટલું છે? 10 જ. રાઈટના ક્રૂડ ઓઇલ ઘટતું જાય છે. તો આ શું છે? અત્યારે તમે એટલા બધા એન્જિન બનાવો, એટલી બધી ગાડીઓ બનાવો, પણ પેટ્રોલ સામે એટલું યુઝ થવા માંડે છે. એની સામે કાંઈક તો ઓપ્શન જોઈએ ને. તો કાંઈક ઓપ્શન શું છે? ઇલેક્ટ્રોનિક વ્હીકલ. શું કરે? પેટ્રોલ બચાવે, બદલામાં ઇલેક્ટ્રિસિટી આપણે આરામથી સોલર એનર્જી યુઝ કરી શકીએ, અથવા તો વિન્ડ યુઝ કરી, અથવા તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી યુઝ કરી. આ બધું શું છે? જીઓગ્રાફીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણશું આપણે. ડોન્ટ વરી. આ રીતના શું છે? આ બીજું એક્ઝામ્પલ છે. આ રીતના તમે 2 એક્ઝામ્પલ આપી શકો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? તો ભવિષ્યની માંગને જોતું જવાનું અને અત્યારની માંગને જોતું જવાનું. 2 એક્ઝામ્પલ. ગ્રાઉન્ડ વોટર. તો અચ્છા, આ ઓપ્શન આવે છે, તો આનું સમાધાન શું છે? આનું સમાધાન શું? તો ચેપ્ટર 3 વોટર રિસોર્સિસ જીઓગ્રાફી, જેમાં ભણશું કે જમીનમાંથી પાણીનું લેવલ ઘટે છે પણ બધાને પાણીની જરૂર છે, તો પાણીની માંગ કેમ પૂરી કરશું? વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. સોલ્યુશન આપણને આગળના ચેપ્ટરમાં મળતા રહેશે. તો આપણું ચેપ્ટર અહીંયા સંપૂર્ણ થાય છે મસ્તના એક નવા એક્સપિરિયન્સ સાથે. તમને મસ્ત નવું જાણવા મળ્યું હશે, મજા પણ આવી હશે. ચેપ્ટરમાં કોઈ ડાઉટ હોય, ક્લિયર હોય તો આપણે આજ આખા ચેપ્ટરનો 1 શોર્ટ વિડીયો બનાવશું, જે આઈ થિંક 20 મિનિટની અંદર આખું ચેપ્ટર રેપિડ રિવિઝનમાં સમજાવી દઉં. એકવાર આ સમજી લીધું પછી રેપિડ રિવિઝન તમારા માટે ઈઝી રહેશે. આખું ચેપ્ટર ઈઝી છે, મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે. જો તમને લોકોને કદાચ મારી રીતે અમુક કોન્સેપ્ટ ઈઝી ના લાગ્યા હોય, સમજાણું ના હોય, તમે કોમેન્ટ કરી શકો છો. તો નેક્સ્ટ 1 શોર્ટ વિડીયોમાં એ ટોપિકનો ડિટેલમાં સમજાવું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને લોકોને મજા આવી હશે, નવું શીખા હશો, અને આવી રીતે તમે ટીચિંગ ટૂલ બોક્સ સાથે કનેક્ટ રહેશો. ઓમેગા ઇન્સ્ટિટ્યૂટ ઓલવેઝ વિથ યુ. અને આ રીતે આપણે એસએસટી સ્ટાન્ડર્ડ 10th મસ્ત ગુજરાતીમાં આખું સીબીએસઈ પેટર્ન ઇન ડિટેલિંગ, ઇન ડીપ, ઇન ઇન્ટરેસ્ટિંગ, ઇન મોજ પૂરું કરશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.